જ કિચન કિંગ મસાલા રસોડામાં હોય તો આપણે કંઈ પણ બનાવી શકીએ છીએ. રીંગણાનો ઓળો, બટેટા ફુલાવર, ભીંડી મસાલા અને બીજું ઘણું બધું. અને હવે સમાચાર ગાંધીનગરથી, જ્યાં રાષ્ટ્રીય માનવ આયોગે લીધી છે ટાઇફોઇડની નોંધ. NHRC દ્વારા સુઓ મોટો લેવામાં આવી હોવાના સમાચાર છે. રાજ્યમાં મુખ્ય સચિવને નોટિસ ફટકારી દેવાઈ છે. દર્દીઓની આરોગ્યની સ્થિતિ વિશે માહિતી આપવાનો ઉલ્લેખ પણ કરવામાં આવ્યો છે. રાજ્ય સરકારે લીધેલા સૂચિત પગલાં વિશે પણ તેમણે માહિતી મંગાવી છે. નવી નંખાયેલી પાણીની લાઇનમાં અનેક લીકેજ હોવાનો પણ ઉલ્લેખ કરાયો છે. ગટરનું દૂષિત પાણી ભળી રહ્યું હોવાનો પણ નોટિસમાં ઉલ્લેખ જોવા મળી રહ્યો છે. દૂષિત પાણી પીવાના કારણે ટાઇફોઇડના કેસ સતત વધી રહ્યા છે. સમગ્ર મામલે 2 સપ્તાહમાં જવાબ રજૂ કરવાનો આદેશ આપી દેવાયો છે. તો ચોક્કસ સરકારે લીધેલા પગલાંની માહિતી મંગાવવામાં આવી છે. રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગે આ ટાઇફોઇડની નોંધ લીધી છે. NHRC દ્વારા સુઓ મોટો લેવામાં આવી છે. સામેથી જ જવાબ મંગાવાયો છે કે આખરે સરકારે શું પગલાં ભર્યા. વધુ વાત કરવા જોડાશે અમારા પોલિટિકલ એડિટર કિંજલ. કિંજલ, શું બધું અપડેટ છે? દેખો, જે રીતે કહી શકાય કે નેશનલ હ્યુમન રાઇટ કમિશન એવું છે કે દૂષિત પાણીના કારણે જે કહી શકાય કે લોકોની અંદર ટાઇફોઇડનો રોગચાળો થયો છે. પાણીમાં લીકેજ હોવાને કારણે રોગચાળો થયો છે. ક્યાંક ને ક્યાંક લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા થયા હોવાની વાત છે તે NHRC માની રહ્યું છે. તેના કારણે જ સુઓ મોટો છે તે લેવામાં આવી છે. તેને ધ્યાનમાં રાખી અને રાજ્યના ચીફ સેક્રેટરીને નોટિસ પાઠવવામાં આવી છે અને 2 સપ્તાહની અંદર વિગતવાર અહેવાલ છે તે પણ માંગવામાં આવ્યો છે કે જેની અંદર જે મુખ્ય મુદ્દો હોય ટાઇફોઇડની દર્દીઓની વર્તમાન સ્થિતિ, આરોગ્યની સ્થિતિ અને આવી ઘટના ફરી ન બને તેની માટે શું કાળજી રાખવામાં આવી છે. તેની સાથે જ આ પ્રકારની જે પાઇપલાઇનનો લીકેજ હતો તો તેમાં જે જવાબદાર લોકો છે તેની સામે કયા પગલાં લેવામાં આવ્યા છે તે સહિતના જે 5 મુદ્દાઓ છે તેની પર વિગતવાર રિપોર્ટ છે તે પણ માંગવામાં આવ્યો છે. અને કહી શકાય કે ગાંધીનગરમાં રોગચાળાની જે કહી શકાય ગુંજ છે તે દિલ્હી સુધી પહોંચી છે. ધન્યવાદ કિંજલ, તમામ જાણકારી બદલ. અરે ઓછું નાક પણ અસલી નાક. MDH કાશ્મીરી લાલ મરચાની પાવડર.